નમસ્કાર મિત્રો, હું જયપ્રકાશ પ્રજાપતિ સ્વાગત કરું છું તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જે ઉપર. તો મિત્રો, આજે આપણે આરટીઈ વિશે ચર્ચા કરવાના છીએ અને જોવાના છીએ કે આરટીઈમાં આપણે જે એપ્લાય કઈ રીતે કરવાનું છે. આનાથી પહેલા વિડીયોમાં આપણે જોયું કે આરટીઈમાં એપ્લાય કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ છે અને એના પછી જોયું કે તમારું 100% સિલેક્શન થઈ જાય તો એના માટે તમારે કઈ કઈ કાળજી રાખવાની છે. એ બધા વિડીયો મેં અમારા યુટ્યુબ ચેનલ પર ઓલરેડી અપલોડ કરી દીધા છે. જો તમે અત્યાર સુધી એ વિડીયો ના જોયો હોય તો તમે જઈને એ પહેલા વિડીયો જોઈ લો, જેથી તમને ખબર પડે કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે આ ફોર્મ ભરવા માટે અને કઈ કઈ સાચવેતી રાખવાની છે. એ વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં કાં તો ભાઈ હું કમેન્ટમાં પિન કરી દઈશ, તમે એ જઈને જોઈ લેજો. જો મિત્રો તમે અત્યાર સુધી અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી ભરતીની કે સરકારી યોજનાઓની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય. તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો અને જોઈએ કે આરટીઈમાં કઈ રીતે આપણે એપ્લાય કરવાનું છે કે કઈ રીતે આપણે આરટીઈ નું ફોર્મ ભરવાનું છે. તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો. તો મિત્રો, સૌથી પહેલા તમારે આ વાળી વેબસાઇટ પર આવી જવાનું છે rte.orpgujarat.com. તો એ વેબસાઇટ હું તમને કમેન્ટમાં પિન કરી દઈશ કાં તો ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તો તમે ત્યાંથી ડાયરેક્ટ એક્સેસ કરી શકો છો. જેમ તમે આ લિંક ઓપન કરશો મિત્રો તો તમારી જોડે કંઈક આવો ડેશબોર્ડ ઓપન થશે. આ જૂનો ડેશબોર્ડ છે, મેં તમને ખાલી બતાવવા માટે રાખ્યો છે. અહીંયા ખાલી તમારે છે ને અહીંયા તારીખો બદલાવાની છે અને બીજું કંઈ નથી. અહીંયા બાકી તમારે વાંચી લેવાનું છે. તમારી અહીંયા બધી અગત્યની માહિતી આપેલી હોય છે કે તમે કઈ રીતે ભરવાનું છે, આવકવેરા લાગુ ના પડતું હોય તો શું કરવાનું છે. તો ચાલો મિત્રો, એક હું તમને વાંચીને બતાવી દઈશ. તમે તારીખને ઇગ્નોર કરજો, બાકી બધી વસ્તુ ધ્યાનથી સમજવા જેવી છે. શૈક્ષણિક વર્ષ 2026-27 આરટીઈ હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ જ્યારથી બી શરૂ થતું એ તારીખ, સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીઓએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જે જરૂરી આધાર પુરાવા જેવો કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ કેટેગરીનો દાખલો તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઇન્કમ ટેક્સ રિટર્ન તથા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોય તે અંગેનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાનો રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ફોર્મ ભરેલ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં. તો આ બધી વિગત તમારે ધ્યાનથી એક વખત વાંચી લેવાની છે. અહીંયા પછી મિત્રો જોશો તો તમારે આરટીઈ 1, આરટીઈ 2, આરટીઈ 3 અને આરટીઈ 4 એમ લખેલું હોય છે. તો આ જે લખેલું છે ને એ તમારી લિંક છે. એ તમારા જો તમે એપ્લાય કરવા માંગો છો ને તો તમારે અહીંથી એપ્લાય કરવાનું છે. આમાં અમુક વખત સર્વર ડાઉન હોય ને તો અલગ અલગ લિંક એક્ટિવ હોય છે, તો તમારે એક એક વખત ફરીથી વારાફરથી આને ચેક કરતું રહેવાનું. જો તમારે પહેલી લિંક પર એક્સેસ થઈ જતું હોય તો સારું છે, નકર તમે એક એક કરીને બધું ચેક કરી લેજો. જેમ તમે અહીં કોઈ બી લિંક ઉપર ક્લિક કરશો તો તમારી જોડે કંઈક આવો ડેશબોર્ડ ઓપન થશે, જેમાં તમારે હોમ, ઓનલાઈન અરજી, કાયદા નિયમો, પ્રતિસાદ, હેલ્પલાઇન અને વારંવાર પૂછાતા પ્રશ્નો જેવો આખો ડેશબોર્ડ ઓપન થશે. ત્યારે તમારે શું કરવાનું છે, તો ત્યારે તમારે ઓનલાઈન અરજી ઉપર જઈને ક્લિક કરવાનું છે. ઓનલાઈન અરજી પર જેમ તમે ક્લિક કરશો તો તમારી જોડે કંઈક આવો પોર્ટલ ઓપન થઈ જશે. અહીંયા તમારે એપ્લિકેશન નંબર નાખવાનો છે અને તમારી જન્મ તારીખ, બાળકની જન્મ તારીખ નાખવાની છે અને પછી સબમિટ કરવાનું છે. પણ જો તમારી જોડે એપ્લિકેશન નંબર જ નથી, તમે ક્યાંથી એક્સેસ કરશો બધી વસ્તુઓ? તો સૌથી પહેલા જો તમે નવા યુઝર છો તો તમારે અહીંથી નવી એપ્લિકેશન કરવાની છે. જો તમે ઓલરેડી એપ્લિકેશન કરી ચૂક્યા છો અને તમારું એપ્લિકેશન નંબર ભૂલાઈ ગયો છે તમારાથી, તો અહીંયા તમે એપ્લિકેશન નંબર શોધી શકો છો. પણ અહીંયા આપણે આ જોવાની જરૂર નથી, આપણી જોડે ઓલરેડી મેસેજ આવી જ જાય છે. જો ના આવતી હોય તો તમે આ ઓપ્શનથી તમે તમારું એપ્લિકેશન નંબર ગોતી શકો છો. હવે આપણે જોઈએ નવી એપ્લિકેશન કરવાની રીત. તો અહીંયા તમે ક્લિક કરશો તો તમારી જોડે કંઈક આવો ડેશબોર્ડ ઓપન થઈ જશે, જેમાં ફોર્મ એ, ફોર્મ બી, શાળાની પસંદગી, ડોક્યુમેન્ટ અપલોડ, કન્ફર્મ, પ્રિન્ટ, અરજી, રજિસ્ટર, મોબાઈલ નંબર બદલવાનો, બધી ડિટેલ તમને અહીંયા જ એક્સેસ થઈ જશે. તો સૌથી પહેલા આપણે ફોર્મ એ વિશેની વાત કરીશું રજિસ્ટ્રેશન કરવા માટે. તો સૌથી પહેલા આપણે અહીંયા બાળકની માહિતી લખવાની છે. અહીંયા બાળકનું નામ, અહીંયા બાળકનું પૂરું નામ, પિતા વાલીનું નામ, અહીંયા એટલે બાળકના પિતાનું નામ, અહીંયા એમની અટક લખવાની છે. બાળકનો આધાર નંબર લખવાનો છે. જો બાળકનો આધાર નંબર હોય તો અહીંયા જરૂરથી લખવાનો છે, અધરવાઇઝ ના હોય ને તો અહીંયા બાળકનું આધાર કાર્ડ મૂકવાની જરૂર નથી. તો અહીંયા તમારે બ્લેન્ક રાખવાનું છે. અહીંયા જન્મ તારીખ બાળકની લખવાની છે અને બાળક મેલ ફિમેલ
કે ટ્રાન્સજેન્ડર જે હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. એના પછી માતા પિતા કે વાલીની વિગત લખવાની છે. તો સૌથી પહેલા અહીંયા સિલેક્ટ કરી લેવાનું કે એના માતા પિતા છે કે વાલી છે. ઓલમોસ્ટ માતા પિતા જોઈએ છે એટલે આપણે આ જ ક્લિક રાખવાનું. અહીંયા માતાની માહિતી સૌથી પહેલા લખવાનું. તો પહેલા માતાનું પ્રથમ નામ લખવાનું છે, પછી એમના હસબન્ડનું નામ એટલે બાળકના પિતાનું નામ અહીંયા આવશે. અહીંયા પછી એમની અટક આવશે. માતાનું આધાર કાર્ડ નંબર જે હશે જ, ના હોય તો કોઈ વાંધો નથી, પણ 99% તો હોય જ છે, તો એ તમારે અહીંયા લખી દેવાનો. માતાની શૈક્ષણિક લાયકાત અહીંયા તમારે સિલેક્ટ કરવાની અને માતાનો વ્યવસાય કયો છે એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે. આ માતાની વિગત પૂરી થઈ ગયા પછી પિતાની માહિતી લખવાની છે. અહીંયા પિતાનું પૂરું નામ, તમારા બાળકના દાદાનું નામ એટલે પિતાના પિતાનું નામ, અહીંયા એમની અટક લખવાની છે, પિતાનો આધાર કાર્ડ નંબર લખવાનો છે અને એમની શૈક્ષણિક લાયકાત અહીંથી સિલેક્ટ કરી લેવાની છે. અહીંયા પિતાનો વ્યવસાય સિલેક્ટ કરવાનો છે. અહીંયા હવે બેંકની માહિતી લખવાની છે. તો તમે બાળકનો બેંકનો એકાઉન્ટ હોય તો સિલેક્ટ કરવાનો છે, અહીંયા એના માતા પિતાનો હોય તો, અને બંનેનો હોય તો બી સિલેક્ટ કરવાનો. તો અહીંયા આપણે બાળકની વાત કરીએ તો બાળકનો એકાઉન્ટ નંબર લખવાનો છે, બાળકનો IFSC કોડ લખવાનો છે, બાળકના બેંકનું નામ લખવાનું છે અને બાળકના બ્રાન્ચનું નામ, અહીંયા બાળકના એકાઉન્ટ હોલ્ડરનું નામ લખવાનું છે. આગળ જોઈએ મિત્રો, અહીંયા સંપર્ક માહિતી લખવાની છે, એટલે કે તમારો મોબાઈલ નંબર અહીંયા તમે તમારો લખવાનો છે. એના પછી જે મોબાઈલ નંબર અહીંયા લખ્યું એ જ સેમ મોબાઈલ નંબર તમારે અહીંયા લખવાનો છે, જેથી તમારો મોબાઈલ નંબર કન્ફર્મ થઈ શકે કે તમારો મોબાઈલ નંબરમાં કઈ ભૂલ નથી. એના પછી તમારો વાલીનો ઈમેલ લખવાનો છે. જો ઈમેલ એડ્રેસ ના હોય, જીમેલ એડ્રેસ ના હોય તો તમે એને બ્લેન્ક રાખી શકો છો, પણ મોબાઈલ નંબર તો ફરજિયાત જ છે. એના પછી અહીંયા તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. જેમ તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તો તમારી જોડે એડમિશન માટેનું ડિટેલ્સ અહીંયા ઓપન થઈ જશે. અહીંયા તમારા બાળકને કયા વર્ગમાં પ્રવેશ જોઈએ એ અહીંયાથી સિલેક્ટ કરવાનું છે. એના પછી માધ્યમિક વિકલ્પ, એટલે તમે ગુજરાતી માધ્યમ ભણાવવા માંગો છો, હિન્દી, ઇંગ્લિશ કે બીજું કોઈ માધ્યમ ભણાવવા માંગો છો, એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાની છે. જેમ તમે સિલેક્ટ કરશો એના પછી તમારે કેટેગરી એપ્લિકેશનની પૂછવાની છે કે તમે કઈ કેટેગરીમાં આને એપ્લાય કરવા માંગો છો. જેમ કે બાળક અનાથ હોય, બાળકનો માતા પિતા ના હોય, કે બાળકને કઈ ખાલી માતા જ હોય, કે બાળકને ખાલી એકની એક દીકરી જ હોય. તો એ બધી માહિતી મેં ઓલરેડી એક વિડીયો ઉપર બતાવી રહી છે, જેમાં મેં ડોક્યુમેન્ટ વિશેની ચર્ચા કરી છે. એમાં બતાવેલું છે કે કયા બાળક માટે કઈ કેટેગરીમાં કયા ડોક્યુમેન્ટ જોઈએ છે. એ બધી માહિતી મેં એ વિડીયો ઉપર આપેલી છે. હું રિકમેન્ડ કરીશ તમને કે તમે જે એ વિડીયો ના જોયો હોય ને, તો સૌથી પહેલા જઈને એ વિડીયો તમે જોઈ લો, જેથી તમને આ ફોર્મ ભરવામાં કઈ તકલીફ ના પડે. એ વિડીયોની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, તો ત્યાંથી તમે એક્સેસ કરી શકો છો. જો બીજી કોઈ કેટેગરી તમને સમજણ ના પડે, તમે SC ST OBC કે જનરલ તો ખબર જ પડતી હશે, જો તમારી કઈ કેટેગરી ના આવે તો તમારે જનરલમાં ભરી દેવાનું રહેશે. આ ભરી દીધા પછી તમારે ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન આવશે, એટલે તમે જે જગ્યા રહો છો ત્યાંની ઇન્ફોર્મેશન લખવાની છે. જો લખ્યું છે મહાનગરની હદમાં આવતા હો તો મહાનગરપાલિકા એટલે કોર્પોરેશનનો જિલ્લો પસંદ કરવો, શહેરની હદમાં આવતા હોય તો વિસ્તાર એટલે શહેરી અર્બનની પસંદગી કરવી. એટલે કે જો તમે ગ્રામીણ વિસ્તારમાં હો તો તમારે રૂરલ સિલેક્ટ કરવાનું અને શહેરી વિસ્તારમાં હો તો અર્બન સિલેક્ટ કરવાનું. જેમ તમે આ સિલેક્ટ કરશો તો તમારા પોપઅપ અહીંયા તમારી જે ડ્રોપડાઉન ઓપન થશે એમાં તમારે જિલ્લાનો રૂરલ કે અર્બન જેવી વિગતો અહીંયા ઓપન થઈ જશે. જો તમે અમદાવાદથી એપ્લાય કરો છો તો અહીંયા તમારે અર્બનમાં અમદાવાદ આવી જશે. એના પછી તમારે ઇન્કમ ઇન્ફોર્મેશન લખવાની છે. જે તમારી જોડે આવકનો દાખલો છે એમાં કેટલા રૂપિયાનો આવકનો દાખલો કઢાયેલો છે એ તમારે અહીંયા આવક લખવાની છે. અને આવકના દાખલાની તારીખ, આવકનો દાખલો 3 વર્ષથી વધારે જૂનો ના હોવો જોઈએ, એ તમારે ખાસ બાબતનું ધ્યાન રાખવાનું છે. જો તમે પાન કાર્ડ ધરાવતા હોય તો અહીંયા હા લખવાનું છે અને એના પછી પાન કાર્ડની વિગત લખવાનું છે. અને જો તમે ધરાવતા નથી તો અહીંયા નો ક્લિક કરવાનું છે અને વિગત વાંચો. કે જો ના તો અપલોડ સેક્શનમાં નિયત નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન અપલોડ કરવાનું રહેશે. નમૂનો ડેશબોર્ડ પરથી મેળવી લેવા રહેશે. જો મિત્રો અમે જે આ સેલ્ફ ડિક્લેરેશન છે એ ઘણી અગત્યની વસ્તુ છે. મેં ઓલરેડી આના ઉપર વિડીયો બનાવી દીધો છે અને એકાદ દિવસમાં એને અપલોડ પણ કરી દઈશ. તો તમે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, જેથી હું જ્યારે આ સેલ્ફ ડિક્લેરેશન વાળો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન તમને તરત મળી રહે. એ ધ્યાનથી જોઈ લેજો. એમાં જે પ્રમાણે વિગત લખી છે એ પ્રમાણે તમારે સેલ્ફ ડિક્લેરેશનમાં ફોર્મ ભરવાનું રહેશે. આગળ જોઈએ મિત્રો તો એડ્રેસ ઇન્ફોર્મેશન જોઈ લઈએ કે એડ્રેસમાં તમારે ઓપ્શન 1 સિલેક્ટ કરીને તમારું ઘર નંબર, તમારું શેરીનું નામ, તમારું વિસ્તાર, સીમાચિહ્ન એટલે કે તમે જે જગ્યા રહો છો તે ક્યાંક લેન્ડમાર્ક હશે એ, પછી એ પિનકોડ
પછી અહીંયા તમારે તાલુકો એએમસી, તમારે ગ્રામ જે લાગતું હોય એ સિલેક્ટ કરવાનું છે, તમારે વોર્ડ સિલેક્ટ કરવાનું છે. જો વોર્ડ ના ખબર પડતી હોય તો તમે અમને કમેન્ટમાં લખી દો, અમે તમને બતાવી દઈશું કે તમારો કયા વોર્ડમાં આવે છે. આગળ જોઈએ મિત્રો, અહીંયા હવે સૌથી મેઇન વસ્તુ છે, આ અમુક લોકોને આ ક્લિયર નહીં થતું કે આને કઈ રીતે સિલેક્ટ કરવાનું છે. તો સૌથી પહેલા તમે તમારા ગૂગલ ક્રોમ પર જઈને તમારા અહીંયા જે પરમિશન આપવાની હોય છે ત્યાં તમે વેબસાઇટમાં લોકેશનની પરમિશન ઓન કરી દો, એના પછી જ આ એક્સેસ થશે. જેમ તમે આ લોકેટ ઉપર ક્લિક કરશો તો તમે જે જગ્યાએ બેઠા છો ત્યાંની લોકેશન આવી જશે અને અહીંયા તમારા અક્ષાંશ અને રેખાંશ ઓટોમેટિક આવી જશે. આ આવી જાય ને એના પછી તમારે ધ્યાનથી ઝૂમ કરીને, ઝૂમ આઉટ કે ઝૂમ ઇન કરીને એક વખત ધ્યાનથી જોઈ લેવાનું રહેશે. નકર તમે કંઈક ફોર્મ ભરવામાં ભૂલ કરશો તો બી તમારે અહીંયા સિલેક્શન નહીં થાય. તો તમારે આ આવી ગયા પછી તમારે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ ઉપર જેમ તમે ક્લિક કરશો તો તમારા જોડે કંઈક આવી વિગત ઓપન થઈ જશે, જેમાં તમારે લખ્યું હશે કે એપ્લિકેશન ડિટેલ સેવ્ડ સક્સેસફુલી. અહીંયા તમારો એપ્લિકેશન નંબર લખ્યો હશે, જન્મ તારીખ કે અધર ડિટેલ્સ લખી હશે. એ તમને મોબાઈલ ઉપર તમને મેસેજ પણ આવી ગયો હશે. એ મેસેજ બી સાચવીને રાખવાનું છે, કાં તો આનો સ્ક્રીનશોટ લઈ લો કે ફોટો પાડી લો. આ તમારે એપ્લિકેશન નંબર સાચવીને રાખવાનું છે. આ એપ્લિકેશન નંબર જો તમારીથી ખોવાઈ જાય તો મેં શરૂઆતમાં જ એક ઓપ્શન બતાવ્યો કે તમે તમારો એપ્લિકેશન નંબર ત્યાંથી જઈને શોધી શકો છો. અહીંયા તમારે પછી નેક્સ્ટ સ્ટેપ કરવાનું છે. નેક્સ્ટ જેમ કરશો ત્યારે તમારે શાળાની પસંદગી વાળી ડિટેલ્સ ઓપન થઈ જશે. જો અહીંયા અગત્યની સૂચના શું લખી છે, શાળાનું નામ, સરનામું ચકાસી તમારા હેઠળની નજીક હોય તેવી શાળાઓની પસંદગી કરશો. તમારી અનુકૂળતા મુજબ શાળાઓની પસંદગીનો ક્રમ ગોઠવો. હવે તમારે શું કરવાનું છે, આ બટન પર ક્લિક કરીને શાળા પસંદગી કરી શકો છો. જે આ બટન છે ને એને ક્લિક કરીને હવે તમારે અહીંયા તમારે ડાયસ કોડ લખવાનું છે, કાં તો તમને સ્કૂલનું નામ ખબર હોય તો તમારે અહીંયા લખીને એને સર્ચ કરવાનું છે. જો ના ખબર હોય તો અહીંયા તમે સ્ક્રોલ ડાઉન કરીને તમે આની સ્કૂલ જોઈ શકો છો. જો ડાયસ કોડ અહીંયા લખ્યું છે, અહીંયા તમારે સ્કૂલનું નામ અને સ્કૂલનું એડ્રેસ લખ્યું હોય છે કે કઈ જગ્યા છે. અહીંયા જે તમે તમારી લોકેશન સિલેક્ટ કરી છે ને ત્યાંથી તમારી સ્કૂલ કેટલી દૂર છે એ પણ બતાવશે. કયો બોર્ડ આવશે, જીએસસીબી કે આઈસીએસસી બોર્ડ, જે બોર્ડ એ લખેલું હશે, ટાઈપ લખેલું હશે, કો એજ્યુકેશન કે કો બોયઝની કે ગર્લ્સની, એ બધી અહીંયા એ સ્કૂલમાં કેટલી સીટો ખાલી છે એ પણ અહીંયા તમારે બતાવશે. જો મિત્રો મારે આ સ્કૂલ જો સિલેક્ટ કરવાની હોય તો મારે ખાલી અહીંયા ક્લિક કરીશ તો આ જે સ્કૂલ છે આ સ્કૂલનું નામ અહીંયા આવી જશે. બરોબર, તમારે જેટલી પણ સ્કૂલ જોઈતી હોય તમારે એક એક કરીને ક્લિક કરતું રહેવાનું. જે બધી સ્કૂલ અહીંયા તમારે આવી જશે. તમે એક વખત જોઈ શકો છો કે મેં જેમ ક્લિક કર્યો એ તમારે અહીંયા આવી ગયું. હવે તમારે જોઈએ કે આ વાળી જે 2 નંબરની સ્કૂલ છે એની પ્રાયોરિટી મારે વધારે ઉપર રાખવાની છે તો તમારે અહીંયાથી ઉપર નીચે કરી શકો છો. હવે તમારી સ્કૂલ ના જોઈતી ભૂલથી સિલેક્ટ થઈ ગયું તો અહીંયા તમે ડિલીટ ક્લિક કરશો તો અહીંથી આ સ્કૂલ ડિલીટ થઈને પાછી અહીંયા આવી જશે. તો તમારે આવી રીતે તમારી સ્કૂલની પસંદગી કરી લેવાની છે. એના પછી તમારે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. જેમ તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તમારી જોડે કંઈક ખાસ સૂચના વાળું પોર્ટલ ઓપન થશે, એ વાંચી લેવાનું. જે તે ડોક્યુમેન્ટ કે પુરાવાની સામે આંખની બટનથી તે પુરાવો જોઈ શકાય. જે તે આંખની બટન લખેલી હોય છે ને ત્યાંથી તમે જે અપલોડ કર્યું હોય છે ને એ તમે જોઈ શકશો. જે તે ડોક્યુમેન્ટ કે પુરાવાની સામે ડિલીટ બટન આપેલ છે તેથી તમે પુરાવો કાઢી શકો છો. હવે તમે ભૂલથી બીજો અપલોડ કરી દીધો તો તમે આ બટન જે દેખાતું હશે ત્યાં ક્લિક કરશો તો તમારો પુરાવો ડિલીટ થઈ જશે. એના પછી જે તે ડોક્યુમેન્ટ કે પુરાવો કાઢી ને જે ફરી અપલોડ કરી શકશો, જેની નોંધ લેવી. તમે તમારે જે પુરાવો અપલોડ કર્યો છે એને તમે ડિલીટ કરીને પાછું તમે એને અપલોડ કરી શકો છો. છેલ્લા અરજી ભર્યા પછી કન્ફર્મ કરવાનું ભૂલશો નહીં, નહીતર આપણી અરજી રદ કરવામાં આવશે. એના પછી તમારે અહીંથી ક્લોઝ કે અહીંથી ક્લોઝ કરી શકો છો. આમાં કહ્યું શું છે કે તમે ફોર્મ ભર્યા પછી એક વખત તમારી ડિટેલ શાંતિથી વાંચી લેજો. કંઈક ભૂલ હશે તો તમારી અરજી રદ કરવામાં આવશે. અહીંયાથી તમે ક્લોઝ કરશો તો તમારી જોડે કંઈક આવી ડિટેલ ઓપન થશે. તો અહીંયા તમારે બધી વિગત અહીંયા તમે વખત વાંચી લેવાની છે. આપે જનરલ કેટેગરી પસંદ કરેલ છે. અહીંયા તમે જે કેટેગરી પસંદ કરશો અહીંયા કેટેગરીનું નામ લખી જશે અને એ પ્રમાણેના પુરાવા અહીંયા લિસ્ટ આવી જશે. તો કયા કયા પુરાવા જોઈએ જનરલ કેટેગરી માટે? તો ફોટો, એડ્રેસ પ્રૂફ, બર્થ સર્ટિફિકેટ, ઇન્કમ સર્ટિફિકેટ, પેરેન્ટ્સ અને ગાર્ડિયનની સિગ્નેચર અને સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ અપલોડ કરવાનું રહેશે. અહીંયા બી એક વખત જોઈ લેવાનું કે અસલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. ઝાંખી અથવા વાંચી ન શકાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો ફોર્મ રિજેક્ટ કરવામાં આવશે.
ડોક્યુમેન્ટની સાઇઝ 450 KB થી વધારે ના હોવી જોઈએ. જો ભાડા કરાર કે રજિસ્ટર્ડ હોય તો એક કરતા વધારે પેજ PDF ફોર્મેટમાં અપલોડ કરવા, જેની સાઇઝ 5 MB થી નાની રાખવી. ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેના ફોર્મેટ JPG, JPEG, PNG અને PDF ફોર્મેટમાં તમારે અપલોડ કરવાની રહેશે. તો આ બધી જે માહિતી છે ને બહુ નાની નાની માહિતી છે, પણ ફોર્મ ભરવા માટે અગત્યની માહિતી છે. એ તમારે ધ્યાનપૂર્વક વાંચી લેવાની રહેશે. અહીંયા પછી તમારે લિસ્ટમાંથી કેટેગરી સિલેક્ટ કરવાની કે તમારે બર્થ સર્ટિફિકેટ અપલોડ કરવાનો હોય તો અહીંયા તમારે ચૂઝ કરવાનું છે અને અહીંયા અપલોડ કરવાનો છે. જેમ તમે અપલોડ કરશો તો અહીંયા તમારી એક એક કરીને બધી સાઇઝ પ્રમાણે અને બધી ડિટેલ પ્રમાણે અહીંયા તમારા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે. અહીંયા અપલોડ ડોક્યુમેન્ટ થઈ ગયા પછી તમારે અહીંયા નેક્સ્ટ કરવાનું રહેશે. જેમ તમે નેક્સ્ટ કરશો તો તમારી જોડે એક અપલોડ કન્ફર્મ થઈ જશે અને કન્ફર્મ થઈ ગયા પછી તમારે એક વખત તમારી વિગત શાંતિથી ધ્યાનપૂર્વક બધી માહિતી વાંચી લેવાની રહેશે. એના પછી તમારે સબમિટ કરી દેવાનું છે. સબમિટ થઈ ગયા પછી તમારે અહીંયા પ્રિન્ટ અરજી ઉપર ક્લિક કરીને તમારી જે એપ્લિકેશન તમે ભરી છે એની પ્રિન્ટ આઉટ કાઢી લેવાની છે. એ પ્રિન્ટ આઉટ તમારે સાચવીને રાખવાની છે, તમારા માટે રાખવાની છે, કોઈને એને આપવાનું નથી. તો આવી રીતે મિત્રો આપણે ફોર્મ ભરી શકીએ છીએ. મિત્રો જો તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલવાનો હોય તો તમે રજિસ્ટર મોબાઈલ બદલા ઉપર ક્લિક કરીને તમે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ચેન્જ કરી શકો છો. તો મિત્રો આવી રીતે આપણે ફોર્મ ભરવાનું છે. અને તમને કઈ બી પ્રોબ્લેમ કે ઇશ્યુ હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં પ્રશ્ન પૂછી શકો છો. જો મિત્રો આપણે આજે જોયું કે કઈ રીતે ફોર્મ ભરવાનું છે. ફોર્મ ભરવામાં તમારે જે બી ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ હતા એ બધા મેં ઓલરેડી બતાવી દીધા છે. તમને ફોર્મ ભરવામાં હજી પણ કોઈ તકલીફ જણાતી હોય તો તમે અમને કમેન્ટમાં જરૂરથી પ્રશ્ન પૂછો. અમે તમારી પૂરેપૂરી મદદ કરીશું. કોઈ પણ પ્રકારની મૂંઝવણ વગર તમે અમને કમેન્ટ કરી શકો છો. જો મિત્રો તમે અત્યાર સુધી અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી ભરતીની માહિતી કે સરકારી યોજનાઓની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય. અને મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો.